નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ પ્રકાશ સંશ્લેષણ કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, ગયા સેશનની અંદર આપણે કેલ્વિન ચક્ર એટલે કે C3 ચક્ર જે છે એનો અભ્યાસ કર્યો હતો. હવે કેલ્વિન ચક્ર મિત્રો, એમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો પ્રાથમિક ગ્રાહક છે એ 5 કાર્બન યુક્ત હતો અને જે કહી શકાય કે સ્થાયી નિપજ જે મળે છે, મધ્યસ્થી નહીં પણ સ્થાયી નિપજ એ 3 કાર્બન યુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA ના અણુ આપણને મળતા હતા કે જેના દ્વારા શર્કરાનું નિર્માણ કેવી રીતે થાય છે અને પુનઃનિર્માણ તબક્કો શું છે એ વગેરે જેવી બાબત આપણે અભ્યાસ કરી ગયા છીએ. મિત્રો, જોઈએ આજના સેશનમાં આપણા માટે આજ ચેપ્ટરમાંથી શું નવો ટોપિક છે કે જેનો આપણે અભ્યાસ કરવો જરૂરી બને છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને સારી રીતે સમજવા માટે. તો ચાલો શરૂ કરીએ આજનું આ સેશન. મિત્રો, આજના સેશનનો આપણો ટાઇટલ જે છે C ફોર પરિપથ. ટાઇટલ શું છે? C ફોર પરિપથ, C ફોર પાથવે, જેને એવું પણ કહી શકાય કે C ફોર ચક્ર. બરાબર. હવે અહીંયા C4 છે એના ઉપરથી આપણને સીધો જ એક અણસાર આવે અથવા તો આઈડિયા આવી જાય કે અહીંયા જે CO2 છે એના સ્થાપનથી જે મળનારી પ્રથમ નિપજ છે એ ક્યાંક શું હોવી જોઈએ? 4 કાર્બન યુક્ત હોવી જોઈએ. તો એ નિપજ કઈ છે, કેવી રીતે બને છે, કોની સાથે જોડાણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડને સ્વીકારનાર અહીં કોણ છે વગેરે જેવી માહિતી આપણને C4 પરિપથમાં જાણવા મળશે. મિત્રો, અગાઉ જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલ જે વનસ્પતિઓ C4 પરિપથ ધરાવે છે. એટલે C4 માટે શું કીધું છે? ઉષ્ણકટિબંધીય, કે જ્યાં તાપમાન સરેરાશ કેવું હોય? વધારે જોવા મળે અને વનસ્પતિની વિવિધતા પણ સાથે સાથે વધુ હશે. આ વનસ્પતિઓમાં CO2 નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નિપજ તરીકે C4 ઓક્ઝેલોએસિટિક એસિડનું નિર્માણ થાય છે, જે આપણે આગળ પણ જોયું છે, જેને આપણે શોર્ટ ફોર્મમાં ઓક્ઝેલોએસિટિક એસિડ OAA તરીકે ઉલ્લેખીએ છીએ. છતાં પણ આના મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે C3 પરિપથ અથવા તો કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. એટલે શું કહે છે કે C4 ચક્ર ચાલે છે છતાં પણ મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે તો C3 ચક્ર જવાબદાર છે, એટલે કે કેલ્વિન ચક્ર જવાબદાર છે. ત્યારે C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓ કરતા કઈ રીતે જુદી પડે છે, શું એમાં ભેદ છે, જોઈએ એ બાબત શીખવાનો પ્રયત્ન કરીએ. C4 વનસ્પતિઓ વિશિષ્ટ હોય છે. તેઓ તેમના પર્ણોમાં એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના ધરાવે છે. મિત્રો, આ વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના શું હોઈ શકે છે કે જે સામાન્ય વનસ્પતિ કરતા કંઈક અલગ છે, એટલા માટે જેને વિશિષ્ટ કીધું છે, વિશેષ છે. જે ઊંચા તાપમાને સહન કરી શકે છે, એટલે ઊંચા તાપમાન હોય તો એમાં વનસ્પતિને ટકાવી રાખે છે. એની જે કઈ ક્રિયા છે એમાં બહુ ખલેલ ના પડે તો ઊંચા તાપમાનને પણ સહન કરી શકે છે. તેઓ પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. એટલે C4 વનસ્પતિ જે છે એમાં પ્રકાશની તીવ્રતા, C4 વનસ્પતિ જે છે એમાં પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની ઊંચી તીવ્રતા હોવી જરૂરી છે, ત્યારે વ્યવસ્થિત કામ કરે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેમાં પ્રકાશ શ્વસન કહેવાતી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. એટલે પ્રકાશ સંશ્લેષણ થાય પણ પ્રકાશ શ્વસન C4 વનસ્પતિમાં થતું નથી. તો અહીંયા આપણે જે છે ને એક મુદ્દા તરીકે લખી દઈએ, પ્રકાશ
શ્વસન પ્રક્રિયા છે એનો શું છે? અભાવ છે. બરાબર. તેઓમાં જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય છે. એટલે કે એની જે ઉત્પાદકતા છે એ કેવી છે? તો કે તે ઊંચી ઉત્પાદકતા ધરાવે છે. મિત્રો, આટલી વિશેષતા હોઈ શકે કે ઊંચી પ્રકાશની તીવ્રતાએ કાર્ય કરે છે, પ્રકાશ શ્વસન થતું નથી અને ઊંચી ઉત્પાદકતા ધરાવે છે. એનો મતલબ એમાં સામાન્ય વનસ્પતિ કરતા કંઈક વિશેષ લક્ષણ હોવા જરૂરી છે. એટલા માટે શું કહે છે? વિશિષ્ટ પ્રકારની છે, અંતસ્તરચના જોવા મળે છે એના માટે. આવો તેઓને એક એક કરીને સમજીએ કે કેવી રીતે વિશિષ્ટ છે અને કયા એવા અંતસ્તરચનાકીય ફેરફારો સામાન્ય વનસ્પતિથી અલગ ધરાવે છે. C3 અને C4 પર્ણનો આયામ છેદ લઈને અભ્યાસ કરો. તો આ બાબત શું થઈ ગઈ? પ્રેક્ટિકલ માટેની. બરોબર, કે પ્રેક્ટિકલમાં જે છે એનો અભ્યાસ કરી શકાય. શું તમને આ બંને છેદમાં કોઈ ભેદ જોવા મળ્યો છે? હવે તો આપણે પ્રેક્ટિકલ કરીએ ત્યારે ખ્યાલ આવે મિત્રો, પણ હા, ખરેખર બંનેમાં ભેદ છે. બંનેમાં ચોક્કસ ભેદ જોવા મળે છે. શું બંને પર્ણોમાં એક જ પ્રકારની મધ્યપર્ણ પેશીઓ ધરાવે છે? ના. એનો જવાબ આવશે ના. એક જ પ્રકારની મધ્યપર્ણ પેશી નથી. એમાં મધ્યપર્ણ પેશીમાં અલગ અલગ ફેરફાર જોવા મળે છે. એટલે મધ્યપર્ણ પેશી જે છે એની રચનાકીય બાબત જોવા જાવ તેની ગોઠવણ કંઈક અલગ પ્રકારની છે. બરોબર. શું તેઓ વાહિપુલની આસપાસ સમાન પ્રકારના કોષો ધરાવે છે? ના. એમાં એવું છે કે વાહિપુલની આસપાસ જે કહી શકાય કે વિશિષ્ટ પ્રકારના વાહિપુલની આસપાસ વિશિષ્ટ પ્રકારના જે કહી શકાય કોષોની રચના જે છે એ જોવા મળે. અને આ રચના જે છે મિત્રો એ C4 વનસ્પતિમાં જોવા મળે છે. એટલા માટે એની અંતસ્તરચના કેવી છે? વિશિષ્ટ છે. C4 પરિપથ ધરાવતી વનસ્પતિઓના વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા છે. તેને શું કહેવાય? પુલકંચુક કોષો કહેવાય છે. હવે મિત્રો, આ વસ્તુ કેવી છે કે વનસ્પતિ હોય એની અંદર વાહિપુલ શું છે? તો કે વાહક પેશી છે. તો વાહક પેશી જે વાહિપુલ હોય, વનસ્પતિમાં વાહક પેશી જે વાહિપુલ છે, આ વાહિપુલની આજુબાજુમાં મોટા કોષોની ગોઠવણ કહે છે આવેલી છે. અહીં આપણે કોષો દર્શાવી દઈએ મોટા જે છે. આ રીતે જે છે એની અંદર ફરતી જે છે રચના જે છે જોવા મળે છે. બરોબર. તો એ શું છે? કહી શકાય કે એની આજુબાજુમાં પુલકંચુક કહે છે. એટલે કે પુલકંચુકનો મતલબ શું મિત્રો? આ જે છે વાહિપુલ છે. તો વાહિપુલને ઘેરીને આવેલ અથવા તો ગોઠવાયેલ જે કોષોની રચના છે એને શું કહેવાય છે? પુલકંચુકીય કોષ. બરોબર. તો આ જે છે બધા કેવા થશે? પુલકંચુકીય કોષ છે. અને પર્ણોમાં જોવા મળતી આવી અંતસ્થ રચના છે એને ક્રેન્સ પેશીય રચના તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અંતસ્થ રચના કહે છે, ક્રેન્સ પેશીય રચનાને કહેવાય છે. અને પ્લસ મિત્રો એ તો ખરું કે સામાન્ય C3 વનસ્પતિમાં જોવા મળે એમ આ જે કોષ છે એની આજુબાજુમાં પાછા સામાન્ય કોષ જે છે મધ્યપર્ણ પેશીના એ તો જોવા મળે જ છે. પણ એની ગોઠવણી એની ફરતી બાજુએ હોય. તો આ બહાર તરફ તમે જે જોઈ શકો છો, મેં જે દર્શાવેલ છે, આ જે કોષ જોઈ શકાય છે ક્યાં છે? મધ્યપર્ણ પેશી કોષ છે. તો બહાર તરફ મધ્યપર્ણ પેશી કોષ અને અંદર તરફ આવેલ છે કોષને શું કહેવાય? પુલકંચુકીય કોષ કહે છે. અને આ રચના ક્યાં જોવા મળે મિત્રો? તો આ રચના જે છે એ પર્ણની મધ્ય ભાગમાં જોવા મળે. આ રચના પર્ણની મધ્ય, એટલે મધ્ય ભાગમાં જે શિરાની વાત કરીએ ને આપણે, તો આ જે છે પર્ણમાં મધ્ય શિરા આવે. તો મધ્ય શિરા છે મિત્રો. આ રીતે આમ તમે જુઓ તો મધ્ય શિરા જે છે એનો આપણે છેદ જોઈએ છીએ. તો આ જે છે સળંગ રચના જે છે જોઈ શકાય છે આ રીતે. તમ એની વિશિષ્ટ રીતે જે છે ગોઠવણ કોષોની જોવા મળે છે અને એને શું કહેવાય છે? C4
વનસ્પતિ જે છે એની અંતસ્થ રચના. તો આવી રચના જે છે એને ક્રેન્સપેશીય સંરચના અથવા તો પુલકંચુકીય કોષોની ગોઠવણી તરીકે ઓળખી શકાય છે, જે મધ્યપર્ણ પેશી જે છે એમાં જોવા મળે છે. બરોબર, તો વાહિપુલ છે એને ઘેરીને આ રચના ખાસ જોવા મળતી હોય છે. હવે અહીં એવું કીધું છે કે C3 અને C4 વનસ્પતિમાં કોઈ ભેદ ખરો? હા મિત્રો, ચોક્કસથી ભેદ છે. એમાં કેવું છે કે આ જે રચના મેં દર્શાવી છે એવી જ રચના જે છે એ દર્શાવીએ તો સામાન્યતઃ જે છે મિત્રો C3 વનસ્પતિ હોય એમાં આ વાહિપુલ છે અને વાહિપુલ છે એની આજુબાજુમાં ગોઠવણી ધરાવતા મધ્યપર્ણ પેશીના જ કોષો જોવા મળે છે સીધા જ. એમાં પુલકંચુકીય કોષો હોતા નથી. અને ફરતે પણ ગોઠવણી જે છે બધા કોષોની કેવી છે? મધ્યપર્ણ પેશી કોષોની. તો એમાં ભેદ શું છે બંનેમાં? મધ્યપર્ણ પેશી કોષ અને વિશિષ્ટ પ્રકારના જે કહી શકાય કે વાહિપુલને ઘેરીને આવેલા કોષ એટલે કે પુલકંચુકીય કોષ જે છે આ વિશેષતા છે કોની? C4 વનસ્પતિની. તો આ જે છે સામાન્ય C3 વનસ્પતિમાં જોઈ શકાય છે આ રચના, અને અહીં જે રચના દર્શાવી છે એ C4 વનસ્પતિની ખાસ રચના છે, જેને શું કહેવાય? અંતસ્થ રચના, ક્રેન્સપેશીય રચના કહી શકાય છે. અહીંયા ક્રેન્સનો અર્થ એ થાય છે કે આવરવું અને તે કોષોની વિશિષ્ટ ગોઠવણી છે, ઘેરીને આવવું એમ. તો અહીંયા જે કીધું ને પુલકંચુકીય કોષો, એમ કે પુલ એટલે વાહિપુલને ઘેરીને આવેલી રચના, એને પુલકંચુક તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. વાહિપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તરો આવેલા હોય છે. તેમાં હરિતકણોની વધુ સંખ્યા તેની લાક્ષણિકતા છે. હવે શું થયું? પુલકંચુકીય કોષ જે છે એની લાક્ષણિકતા શું? હરિતકણ છે એની સંખ્યા વધુ છે. તેઓની જાડી કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશીલ છે, એટલે વાત વિનિમય થઈ શકતો નથી. અને આંતરકોષીય અવકાશો હોતા નથી, એટલે કોષો એકમેકની નજીક આવે છે, એની વચ્ચે બહુ જગ્યા હોતી નથી. C4 વનસ્પતિઓ જેવી કે મકાઈ અથવા તો જુવારના પર્ણનો છેદ લઈ ક્રેન્સપેશીય સંરચના અથવા તો અંતસ્થ રચના તેમજ મધ્યપર્ણ કોષોનું વિતરણ તમને જોવું ગમશે. એટલે કે એ જે છે કે જે માનો લેબ છે એની અંદર જે મકાઈ અથવા તો જુવારના જે પર્ણ હોય તો એનો જે છે છેદ લઈ અને એને જે સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે જોઈ શકો છો, બેમાં ભેદ દેખાઈ આવે છે. એવું કહે છે કે તે તમારા માટે રસપ્રદ રહેશે કે તમારી આસપાસની વનસ્પતિઓની વિવિધ જાતિઓના પર્ણ એકત્ર કરીને અને તેઓના પર્ણોનો આયામ છેદ લો. સૂક્ષ્મદર્શક યંત્ર વડે વાહિપુલની આસપાસ આવેલ પુલકંચુકને નિહાળો. પુલકંચુક જે C4 વનસ્પતિઓ ઓળખવામાં આવે તેમને મદદરૂપ થશે. એટલે કે પુલકંચુક શું કામ કરશે? તો કે જે વનસ્પતિ C4 હશે એને ઓળખવામાં પુલકંચુક મદદ કરશે. એટલે કે જે પુલકંચુકીય કોષોની ઘેરીને આવેલી રચના છે મિત્રો, બરોબર, તો એટલી વનસ્પતિ કેવી હશે? C4 પ્રકારની હશે. બરોબર. શું કહે છે કે હવે આકૃતિમાં દર્શાવેલ પરિપથનો અભ્યાસ કરો. આ પરિપથને હેચ અને સ્લેક પરિપથ કહે છે અને આ પણ એક ચક્રીય પ્રક્રિયા છે, એટલે C4 ચક્ર તરીકે લઈ શકાય. ચાલો તેના તબક્કાઓની નોંધ લઈ પરિપથનો અભ્યાસ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે વળી પાછી હરીફરીને વાત આપણે ક્યાં આવી ગઈ? CO2 ના સ્થાપન માટેની. તો CO2 જે છે એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે CO2 છે એનો પ્રાથમિક ગ્રાહક એક 3 કાર્બન યુક્ત અણુ છે. ઓલામાં કેટલા હતા? 5 કાર્બન યુક્ત હતા, અહીંયા 3 કાર્બન યુક્ત છે. એનું નામ છે ફોસ્ફોએનોલ પાયરુવેટ તરીકે ઓળખાય છે, જેને PEP તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો એ જે છે ફોસ્ફોએનોલ પાયરુવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં આવેલ હોય છે. ક્યાં એની હાજરી છે? મધ્યપર્ણ કોષમાં. તો એનો મતલબ કે સામાન્ય C3 વનસ્પતિ જે છે એના મધ્યપર્ણ કોષમાં શું આવેલું હોય છે? RUBP ના અણુ આવેલા છે, જે કેટલા? 5 કાર્બન યુક્ત હોય છે. અહીંયા કણે PEP એટલે કે ફોસ્ફોએનોલ પાયરુવિક એસિડ અથવા તો ફોસ્ફોએનોલ પાયરુવેટ આવેલા છે, જેના 3 કાર્બન છે. બરોબર. તો અહીંયા કણે ગ્રહણ કરનાર 3 કાર્બન છે. સ્થાપન માટે જવાબદાર જે ઉત્સેચક છે એને પેપકેઝ તરીકે અથવા તો PEP કાર્બોક્સિલેઝ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવા માટે જવાબદાર છે.
અહીં એ નોંધવું મહત્વનું છે કે મધ્યપર્ણ કોષમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી. મિત્રો આ અગત્યની વાત છે કે રૂબિસ્કો ઉત્સેચક ન હોય, રૂબિસ્કો આ ઉત્સેચક ન હોય તેનું કામ શું હતું? આ ઉત્સેચક શું કરી શકતો હતો? તો કે જે ઓલા આરયુબીપી ના અણુ હોય ને એની સાથે શું કરે તો કે CO2 ને જોડી આપે, જેથી કરીને શું થાય તો કેલ્વિન ચક્રની શરૂઆત થાય. પ્રકાશ સંશ્લેષણ માટે કેલ્વિન ચક્ર તો જરૂરી છે. તો અહીંયા રૂબિસ્કો ઉત્સેચક જ નથી તો શું થશે? તો એ ઉત્સેચક નથી એટલા માટે C4 વનસ્પતિ છે એની અંતસ્થ રચના કંઈક વિશિષ્ટ ગોઠવણ ધરાવે છે, જેથી કરીને પ્રકાશ સંશ્લેષણ કમ્પ્લીટ થઈ શકે. C4 એસિડ ઓક્ઝેલોએસિટિક એસિડ મધ્યપર્ણના કોષમાં નિર્માણ પામે છે, કેમ કે એ શું છે? પહેલી નીપજ હશે. બરોબર. તો અહીં તમે જોઈ શકો છો કે જે આકૃતિ જે છે શેની છે? મધ્યપર્ણ કોષની છે. આ મધ્યપર્ણ કોષની આકૃતિ છે. બરોબર. હવે શું થાય? વાતાવરણમાંથી આ CO2 જે છે મધ્યપર્ણ કોષમાં પ્રવેશ કરે, ત્યાં શું બનાવે છે? HCO3- બનાવે છે. અને PEP કે જે 3 કાર્બનયુક્ત રચના છે. આ જે CO2 બહારથી આવે છે એ શું છે તો કે 1 કાર્બનયુક્ત રચના છે. બરોબર. તો બહારથી આવેલ 1 કાર્બન અને આ 3 બે ભેગા થઈને શું થાય તો કે CO2 નું સ્થાપન થાય અહીંયા. તો સ્થાપન થવાથી શું મળશે આપણને? તો ત્યાં 1, 2, 3 અને 4 કાર્બનયુક્ત C4 એસિડ એટલે કે ઓક્ઝેલોએસિટિક એસિડ પ્રાપ્ત થશે. તો ઓક્ઝેલોએસિટિક એસિડ ક્યાં નિર્માણ પામે છે? મધ્યપર્ણમાં, કે જે CO2 ના સ્થાપનથી મળતી પ્રથમ સ્થાયી નીપજ છે. પ્રથમ સ્થાયી નીપજ છે. અને મિત્રો પ્રથમ સ્થાયી નીપજ છે એટલા માટે અને શું કીધું છે આપણે? C4 પથ તરીકે ઓળખીએ છીએ. બરોબર. ત્યારબાદ તે મધ્યપર્ણના કોષમાં અન્ય 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે. એટલે શું કરે છે કે મધ્યપર્ણની અંદર જ ઓક્ઝેલોએસિટિક એસિડ જે છે એટલે શું થાય છે કે હવે અહીં કેવું છે કે ઉપર તરફ જે હતું અહીંથી આમ જોવા જઈએ તે મધ્યપર્ણ હતું, આગળ આપણે જે જોયું છે તે, અને એની નીચે શું આવી ગયું? પુલકુંચુકના કોષ. તો મધ્યપર્ણમાંથી પુલકુંચુકના કોષમાં ઓક્ઝેલોએસિટિક એસિડને જાવું છે પણ એ અંદરથી સીધો પસાર થઈ શકતો નથી. તો એ શું કરે છે? પોતે 4 કાર્બનયુક્ત છે તો પોતે પોતાના જે કહી શકાય કે ભાઈ સમઘટક સ્વરૂપ જેને કહી શકાય એમ 4 કાર્બનયુક્ત શું બનાવે છે? મેલિક એસિડ બનાવે છે. તો 4 કાર્બનયુક્ત મેલિક એસિડમાં રૂપાંતરિત થાય છે અથવા તો એસ્પાર્ટિક એસિડ. બરોબર. તો આમ અહીંયા જે છે મેલિક એસિડ જે છે એનું નિર્માણ થાય. અને આ મેલિક એસિડ જે છે કે એસ્પાર્ટિક એસિડ છે એના માટે જે કહી શકાય કે મધ્યપર્ણ જે છે એમાંથી પુલકંચુકીય કોષ જે છે એમાં એ દાખલ થઈ શકે છે. તો આમ જે છે એનું વહન જે છે એ ઓક્ઝેલોએસિટિક એસિડ તરીકે નથી થતું પણ મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ તરીકેનું વહન થાય છે. વહન પામેલ આ C4 એસિડ જે છે એનું શું થાય? જેવું અંદર જાય છે મધ્યપર્ણમાં ત્યાં શું થાય છે? ડીકાર્બોક્સિલેશન. હવે ડીકાર્બોક્સિલેશન એટલે શું થયું તો કે આ જે છે એ કહી શકાય 4 કાર્બન છે. હવે 4 કાર્બન હોય મિત્રો અને 4 કાર્બન છે એમાંથી 3 કાર્બન રહે તો 1 કાર્બન શું થાય છે? CO2 સ્વરૂપે મુક્ત થાય છે. હવે અહીંયા કણે CO2 સ્વરૂપે જે છે જો તમે CO2 સ્વરૂપે જે કાર્બન મુક્ત થાય એ કાર્બન પાછો શું થાય તો કે પુલકંચુકના કોષ જે છે મિત્રો એ પુલકંચુકના કોષમાં રૂબિસ્કો હાજર છે. રૂબિસ્કો હાજર છે અને ઉત્સેચકને કારણે શું થાય તો એ કેલ્વિન ચક્ર ચાલે છે. પુલકંચુકના કોષમાં શું ચાલે? કેલ્વિન ચક્ર. તો આ CO2 નું કેલ્વિન ચક્રમાં સ્થાપન થાય અને કેલ્વિન ચક્ર તો આપણને ખબર છે કાર્બોક્સિલેશન ની પ્રક્રિયા, રિડક્શન ની પ્રક્રિયા અને પુનઃનિર્માણની પ્રક્રિયા, અને પ્રક્રિયાના અંતે જે છે શું પ્રાપ્ત થાય? શર્કરા પ્રાપ્ત થાય. પણ અહીંયા ડીકાર્બોક્સિલેશન થવાથી આ 1, 2, 3 અને 4 રચનામાંથી એક કાર્બન નીકળી જાય છે અહીંયા CO2 સ્વરૂપે. તો વળી પાછી 1, 2 અને 3 રચના બને છે અને આ 3 રચના જે છે C3 એસિડ છે. બરોબર. તો શું કહે છે કે જે પુલકંચુકીય કોષમાં સ્થળાંતરિત થાય છે કોનું તો કે મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ સ્વરૂપે.
પુલકંચુકીય કોષમાં આ C4 એસિડ વિઘટન પામીને CO2 અને એક 3 કાર્બન યુક્ત અણુ જે છે એને મુક્ત કરે છે. તો આ 3 કાર્બન યુક્ત અણુ જે છે એ મુક્ત થઈ જાય છે, જે શું છે C3 એસિડ તરીકે વર્તે છે. પુલકંચુકીય કોષોમાં રહેલ CO2 એ કેલ્વિન પરિપથ અથવા તો C3 પરિપથમાં પ્રવેશ કરે છે, કેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે એને કમ્પ્લીટ થવા માટે જે કહી શકાય કે કેલ્વિન ચક્ર બનવું ચાલવું જરૂરી છે. કેમ? કારણ કે શર્કરાનું નિર્માણ કરાવે છે એટલા માટે. કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે જે બધી વનસ્પતિઓમાં કેવો છે? સામાન્ય છે. બધી વનસ્પતિમાં જોવા મળે. C3 હોય તો પણ ભલે, C4 વનસ્પતિ હોય તો પણ ભલે, અન્ય વનસ્પતિ હશે તો પણ ભલે. પુલકંચુકીય કોષો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ એટલે કે રૂબિસ્કો ઉત્સેચક પ્રચુર માત્રા ધરાવે છે એની, એટલે રૂબિસ્કો ઉત્સેચક હાજર છે હમણાં મેં કીધું એમ, પરંતુ ત્યાં પેપકેઝનો અભાવ છે. આમ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું નિર્માણ થાય છે તે કેલ્વિન પરિપથ C3 અને C4 વનસ્પતિઓમાં કેવો છે? સામાન્ય છે, એટલે બંનેમાં જોવા મળે છે. શું તમે નોંધ્યું કે દરેક C3 વનસ્પતિઓના બધા મધ્યપર્ણ કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળે છે? C4 વનસ્પતિઓમાં મધ્યપર્ણ જે છે કોષોમાં આ પરિપથ જોવા મળતો નથી. એટલે આ પહેલો તફાવત થયો C3 અને C4 વનસ્પતિનો. શું? તો કે C3 વનસ્પતિ છે એમાં કેલ્વિન ચક્ર શેમાં ચાલે છે? મધ્યપર્ણમાં. પણ એની સામે C4 વનસ્પતિ હોય તો એમાં આ કેલ્વિન ચક્ર છે એ ક્યાં ચાલે છે? પુલકંચુક કોષોમાં. બરાબર? તો આમ જે છે એ કહી શકાય કે પુલકંચુક કોષ જે છે એની અંદર જોવા મળે, મધ્યપર્ણ પેશીમાં એ ના જોવા મળે. બરોબર? તો બે વચ્ચેનો એક તફાવત થઈ જાય છે. બરોબર? પરંતુ પુલકંચુકીય કોષોમાં જોવા મળે છે. બરોબર? આગળ જોઈએ તો આ જે છે એક રચનાકીય બાબત છે મિત્રો, કે તમે જોઈ શકો છો કે પહેલી વાત તો કે C4 પર્ણ જે છે એની અંતસ્થ રચના એ તમે જોઈ શકો છો કે આ પર્ણ છે એની ઉપરની સપાટી છે, આ પર્ણ જે છે એની નીચેની સપાટી છે, પર્ણનો આ મધ્ય ભાગ છે જેમાં છે તમે જોઈ શકો છો કે અહીંયા આ શું છે? વાહક પેશી છે. જલવાક અન્વાક જે છે વાહક પેશી. બરોબર? તો વાહક પેશી છે એની આજુબાજુમાં, વાહક પેશી છે એની આજુબાજુમાં તમે જોઈ શકો કે અહીંયા જે પીળા રંગથી હું ઇન્ડિકેટ કરું છું, આ જે રચના દેખાય છે એની ફરતે એ શું છે? પુલકંચુકની રચના છે. અને હવે એની આજુબાજુની અંદર જે છે એની ફરતે જે છે અહીં જે દર્શાવું છું બ્લુ કલરમાં એ શું છે? મધ્યપર્ણ પેશી. આ છે મધ્યપર્ણ પેશી. બરોબર? તો આમ જે છે મધ્યપર્ણ કોષ જે છે અને પુલકંચુકના કોષ જે છે જોવા મળે છે. તો આમાં બહારના જે છે એ શું છે? મધ્યપર્ણ કોષ અહીંયા અને અંદરના પુલકંચુકનો કોષ અહીંયા આવી જાય. તો આ મધ્યપર્ણ પેશી કોષ અને અહીં છે પુલકંચુકનો કોષ મિત્રો. હવે જુઓ, આ બહારથી જે CO2 છે એ દાખલ થાય છે ત્યારે અંદર તરફ એટલે મધ્યપર્ણ પેશી કોષમાં PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ હાજર છે જે 3 કાર્બન યુક્ત છે. હવે એની સાથે જે છે કાર્બન ડાયોક્સાઇડ જોડાતા એ શું બનાવે છે? ઓક્ઝેલો એસિટેટ અથવા ઓક્ઝેલો એસિટિક એસિડ જે 4 કાર્બન યુક્ત છે. પણ એ પોતે જે છે સીધો જ મધ્યપર્ણમાંથી પુલકંચુકમાં પસાર ના થઈ શકે એટલા માટે શું કરે છે? પોતાના સમઘટક તરીકે મેલિક એસિડનું નિર્માણ કરે છે, જે કેવું છે? 4 કાર્બન યુક્ત. મેલિક એસિડ જેવું મધ્યપર્ણમાંથી પુલકંચુકીય કોષમાં જાય તો એનું શું થઈ જાય? ડીકાર્બોક્સિલેશન થાય, વિઘટન થાય એટલે એક CO2 એમાંથી મુક્ત થઈ જાય. તો 4 કાર્બનમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય તો પાછી 3 કાર્બન યુક્ત રચના આવી જાય જેને કહેવાય પાયરુવિક એસિડ. આ પ્રક્રિયા ક્યાં થઈ? ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તો કે પુલકંચુકના કોષમાં. હવે પુલકંચુકના કોષમાં જે CO2 જે છે મુક્ત થાય છે તો ત્યાં રૂબિસ્કો ઉત્સેચકની હાજરી છે. તો આ ઉત્સેચકને કારણે શું થાય છે? તો કે RUBP ના અણુ સાથે CO2 જોડાતા આ કેલ્વિન ચક્ર પાછું ચાલે છે, 3 તબક્કા ચાલે છે અને એમાંથી સુક્રોઝ અને શર્કરા જે છે એનું નિર્માણ થાય અને વાહક પેશીમાં વહન પામે છે.
તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે છે સ્પષ્ટ જોઈ શકો છો કે વાહક પેશી જે કંઈ જે છે શિરા જે છે પુલકંચુકના કોષો મધ્યપર્ણ પેશી કોષ જે છે કે જે C4 પ્રકારની વનસ્પતિ છે એની વિશિષ્ટ રચના જોઈ શકાય છે અને એમાં ચાલતું આ ચક્ર જે છે એનો પણ અવલોકન કરી શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સેશન જે છે એમાં ખાસ જે મહત્વની બાબત શું હતી સમજો. તો સામાન્ય રીતે જે કહી શકાય એક C3 પ્લાન્ટ છે, C3 પ્લાન્ટ એટલે કે વનસ્પતિ છે, એમાં શું થાય છે? તો C3 વનસ્પતિ છે એમાં જે આ મધ્યપર્ણ કોષ છે, મધ્યપર્ણ કોષ છે, તો મધ્યપર્ણ કોષની અંદર જે CO2 દાખલ થાય તો એ જ વખતે મધ્યપર્ણ પેશી કોષ છે એની અંદર આવેલ છે RUBP ના અણુ, RUBP ના અણુ જે 5 કાર્બન ધરાવે છે અને એનું કાર્બોક્સિલેશન તબક્કો ચાલે અને એમાં આપણને સીધા જે સીધી રચના દર્શાવતું 1 2 3 અને 1 2 3 PJ ના અણુ મળે, કાર્બોક્સિલેશન થયું એટલા માટે, બરોબર. અને એમાંથી જે છે એનું રિડક્શન થાય, રિડક્શન થતા ત્યાંથી આપણને શું મળે? શર્કરા જે છે નિર્માણ થાય, જે ક્યાં જશે તો કે વાહક પેશીમાં, બરોબર. અને બાકી શું થાય છે તો કે અહીંથી જે છે આ ટ્રાયોસ ફોસ્ફેટ જે કંઈ શર્કરા બને છે એમાંથી RUBP ના અણુનું પુનઃનિર્માણ થાય છે. આ શું થઈ ગયું? કેલ્વિન ચક્ર, બરોબર. પણ વાત કરીએ આપણે હવે C4 પ્લાન્ટની. C4 પ્લાન્ટ એટલે કે વનસ્પતિ, એની વિશિષ્ટતા શું છે એ જરાક જોઈએ. તો C4 વનસ્પતિ છે મિત્રો, એમાં શું થાય છે? તો C4 વનસ્પતિમાં સૌથી બહારની તરફ જોઈએ તો આ મધ્યપર્ણ પેશી કોષ છે અને એની નીચે આપણે જોઈએ તો પુલકંચુક કોષ છે અને પુલકંચુકનો જે કોષ છે મિત્રો એની નીચે જે છે અહીંયા વાહક પેશી જે છે, વાહક પેશી જેને શું કહીએ છીએ? વાહિપુલ. તો મિત્રો એનો મતલબ એવો થયો કે આ રચના જે છે સળંગ જે કહી શકાય કે અહીંથી પાછો આમ બીજો કોષ જે છે એની શરૂઆત થતી હોય, અહીંથી વળી પાછું જે છે આ રીતે નજીક નજીક ગોઠવાયેલા કોષો જે છે જોવા મળશે. એટલે એને ઘેરીને આવેલા છે એટલા માટે આ કોષો કયા છે? તો આ બધા કોષો પુલકંચુકના કોષો છે, પુલકંચુકીય કોષ. તો આપણે આ ભાગ જે છે એને ધ્યાનમાં લઈએ. એક જે છે આની જેમ જ મધ્યપર્ણ પેશીનો કોષ, મધ્યપર્ણ કોષ. અને આ જે આપણે વાત કરીએ નીચે તરફની તો એ શું થશે? પુલકંચુક કોષ અહીંયા, બરોબર. તો હવે મિત્રો શરૂઆત કરીએ પાછી આની જેમ જ સ્થાપનની. તો CO2 છે એ જ્યારે આવે છે તો ત્યાં જે છે 3 કાર્બન યુક્ત રચના જોવા મળે છે PEP. અહીં કઈ મળતી હતી? RUBP નો અણુ C3 પથમાં છે RUBP, એનો ગ્રાહક જે કહી શકાય પેલો ગ્રહણ કરનાર 5 કાર્બન યુક્ત. અહીં કેટલું છે? આ 3 કાર્બન યુક્ત રચના છે. હવે 3 કાર્બન યુક્ત રચના છે મિત્રો, એ જ્યારે આની સાથે જોડાય તો એનું કાર્બોક્સિલેશન થયું કહેવાય. એટલે અહીંયા સીધો તબક્કો કયો આવશે? કાર્બોક્સિલેશન. આ તબક્કો જે છે અહીંયા પહેલો જ તબક્કો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થવાનો. એકવાર અહીં શું થયું? કાર્બોક્સિલેશન, બરોબર. CO2 એડ થઈ ગયું એમાં. હવે કાર્બોક્સિલેશન જે છે એના થવાથી શું થયું? તો કઈ કણ જે છે 1 2 3 અને 4 કાર્બન યુક્ત રચના બને છે, જેને શું કહીએ આપણે? ઓક્ઝેલો એસિટિક એસિડ. એટલા માટે શું થઈ ગયું? C4 પથ, બરોબર. હવે એક ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એને આ મધ્યપર્ણના કોષમાંથી પુલકંચુકના કોષમાં સ્થાનાંતરિત થવું છે, પણ એ સ્થાનાંતરિત ના થઈ શકે કેમ કે આ જે છે પ્રવેશશીલ નથી એના માટે. તો એ શું કરે છે? પોતે પોતાના જે કહી શકાય સમઘટક તરીકે 1 2 3 અને 4 કાર્બન યુક્ત રચના છે જેને શું કહેવાય? તો કે મેલિક એસિડ. એ છે મેલિક એસિડ, 4 કાર્બન યુક્ત. એમાં રૂપાંતર પામે, મેલિક એસિડ અંદર દાખલ થાય.
કાર્બન કેટલા છે? 4 કાર્બન. હવે ઈ 4 કાર્બનની રચના જેવી અંદર મધ્યપર્ણમાંથી પુલકંચુકમાં દાખલ થાય મિત્રો, તો આ 4 કાર્બન યુક્ત રચના છે એનું શું થાય છે? ત્યાં ડીકાર્બોક્સિલેશન થાય છે. અને ડીકાર્બોક્સિલેશન થતા એમાંથી એક CO2 નો અણુ અહીંયા છૂટો પડી જાય. તો હવે CO2 નો અણુ છૂટો પડ્યો તો એ શું વધે? તો કે 4 માંથી વળી પાછા 1 2 ને 3 કાર્બન થઈ જાય. આ 3 કાર્બન જે છે બરોબર એ હશે પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ, જેથી પાછા ઉર્જાના વપરાશથી પુલકંચુકમાંથી ક્યાં જશે? વળી પાછા મધ્યપર્ણમાં આ ચક્ર ફરીવાર ચાલવા માટે જશે. બરોબર, ચલવા. હવે આ જે CO2 આવ્યો છે મિત્રો, તો આ CO2 જે છે અંદર તરફ ક્યાં આવી ગયો? હવે તો કે મધ્યપર્ણમાંથી પુલકંચુકમાં. સરસ. તો પુલકંચુકની અંદર પાછો રૂબિસ્કો ઉત્સેચક છે બરોબર. તો એ શું કરે છે? તો અહીંયા કણે જે છે રચના કહી શકાય કે એની અંદર હાજર રચના છે RUBP ના અણુ 1 2 3 4 5 5 કાર્બન યુક્ત. તો એની સાથે CO2 ને જોડી આપે, એનું કાર્બોક્સિલેશન થાય, એમાંથી PGA ના અણુ બને, PGA માંથી રિડક્શન થાય, એમાંથી શર્કરા બનીને વાહક પેશીમાં જાય અને વળી પાછું જે છે RUBP ના અણુનું પુનઃનિર્માણ. એટલે આ શું થઈ ગયું અહીંયા મિત્રો? કયું ચક્ર કહેવાય? કેલ્વિન ચક્ર. આ કેલ્વિન ચક્ર છે ને શું કહીએ આપણે? C3 ચક્ર. તો એનો મતલબ કે C4 વનસ્પતિ જે છે એમાં C4 અને C3 બંને પથ ચાલે છે, જ્યારે C3 વનસ્પતિમાં C4 પથ ચાલતો નથી. મિત્રો અહીંયા ખાસ અગત્યની બાબત હવે શું શીખવા જેવી છે? તો અગત્યની બાબત એ શીખવા જેવી છે કે C4 વનસ્પતિની લાક્ષણિકતામાં એવું છે કે એક તો એ ઊંચા તાપમાને જોવા મળે છે. તો શું થાય? ઊંચા તાપમાને આ જે પ્રક્રિયા છે એમાં મહત્વનું શું થાય? તો કે એક પ્રક્રિયા આવશે, હમણાં આપણે જોશું પ્રકાશ શ્વસનની ઘટના, કદાચ આગળ સેશનમાં જોઈએ બરોબર. તો પ્રકાશ શ્વસનમાં પ્રકાશની તીવ્રતાને કારણે કોઈ જૈવ ઘટક અથવા તો અણુ જે છે અથવા તો કોઈ રચના છે એનું વિઘટન ન થાય અથવા તો ઉત્સેચકને નુકસાની ન થાય, એટલા માટે C4 પથ જે છે એ વિશિષ્ટતા ધરાવે છે કે જે અંતસ્થ રચના અલગ હોય છે. હવે મિત્રો એ શું થાય એ તમે જોઈ શકો છો કે દાખલા તરીકે સૂર્યપ્રકાશની વાત કરીએ તો આ સૂર્યપ્રકાશ છે, તો સૂર્યપ્રકાશના કિરણો સીધા જે છે મધ્યપર્ણમાં પહોંચી શકે C3 વનસ્પતિમાં, પણ આ સૂર્યપ્રકાશના કિરણો જે છે સીધા જે છે ક્યાં આવશે? મધ્યપર્ણમાં, પણ સીધા જે છે પુલકંચુકના કોષ સુધી પહોંચે તો અહીંયા પ્રકાશની તીવ્રતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો ઊંચી તીવ્રતા જે છે અહીંયા કણે એને સામનો ન કરવો પડે. હવે કેવું થાય કે આ જે કહી શકાય કેલ્વિન ચક્ર થવા માટે ઉત્સેચકને જે તાપમાન જરૂરી છે એ તાપમાન પૂરું પડવા માટે શું થાય? તો સ્વાભાવિક છે કે ઉનાળાનો ટાઈમ હોય તો એક માળનું મકાન હોય તો ધાબુ તપે તો ગરમી વધુ લાગે, અને 2 માળનું મકાન હોય તો ઉપરનો માળ જે છે એમાં ગરમી લાગે પણ નીચેના માળમાં થોડીક એના પ્રમાણમાં ઓછી ગરમી લાગે. તો કહેવાનો મતલબ મિત્રો એ સમજો તમે કે આ C3 વનસ્પતિ છે એ જેટલા પ્રકાશની તીવ્રતાએ પ્રકાશ સંશ્લેષણ કરે છે તો અહીંયા છે એના કરતા વધુ પ્રકાશની તીવ્રતા જોઈએ, કેમ કે એક તીવ્રતા અહીંયા વપરાશે તો અંદર તરફ પહોંચતા તીવ્રતા ઘટી જાય, એટલા માટે પ્રકાશની ઊંચી તીવ્રતાએ એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો એની લાક્ષણિકતા છે. ખ્યાલ આવે છે? તો આમ મિત્રો જે છે અહીંયા C3 અને C4 બંને પથ જે છે આપણે સમજી શકીએ છીએ, C3 અને C4 પથ. પણ C4 પથની અંદર વિશિષ્ટ રચના છે જેને કહેવાય ક્રેન્સપેશીય રચના, જેના કારણે એ ઊંચા તાપમાને પ્રકાશ સંશ્લેષણ કરવા માટેનું અનુકૂલન ધરાવે છે બરોબર. જ્યારે જે છે અહીંયા કણે કહેવાય પ્રકાશની એટલી બધી ઊંચી તીવ્રતાએ જે કહી શકાય ફોટો ઓક્સિડેશન થઈ જાય, ફોટો ઓક્સિડેશન એટલે પ્રકાશ વિઘટન થશે. ક્લોરોફિલના અણુનું પણ થઈ શકે છે અને ઉત્સેચકનું પણ થઈ શકે છે. તો આમ C3 વનસ્પતિ જે છે એ અને C4 વનસ્પતિ વચ્ચેનો આ ભેદ જોઈ શકાય છે. મિત્રો અગત્યની બાબત એ છે કે કેલ્વિન ચક્ર એ C4 વનસ્પતિ હોય તો પણ એમાં જોવા મળે, અને C3 વનસ્પતિ હોય તો એમાં પણ જોવા મળે, એટલે એ બધા માટે સામાન્ય છે બરોબર.
તો આમ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર કહી શકાય કે બે વચ્ચેનો ભેદ છે એક વિશિષ્ટ પ્રકારની ક્રેન્સપેશીય રચના છે અને બીજી વસ્તુ શું છે કે બંનેમાં જે ગ્રાહી અણુ છે C3 વનસ્પતિમાં ગ્રાહી અણુ જે છે 5 કાર્બન યુક્ત RUBP નો અણુ છે જ્યારે C4 વનસ્પતિમાં ગ્રાહી અણુ 3 કાર્બન યુક્ત PEP બરોબર ફોસ્ફેનોલ પાયરુવેટ નો અણુ છે બંનેની અંદર પ્રથમ ગ્રાહી અણુ જે કાર્બન ડાયોક્સાઇડ સ્વીકાર કરે એનું કાર્બોક્સિલેશન થાય તો એની જે નીપજ મળે છે એ કેવી મળે છે તો એકમાં 6 કાર્બન યુક્ત અસ્થાયી નીપજ કેલ્વિન ચક્રમાન પછી એમાંથી સ્થાયી નીપજ મળે 3 કાર્બન યુક્ત PGA ના અણુ એટલા માટે એને આપણે કહી દીધું C3 ચક્ર અને એકની અંદર મળે છે 4 કાર્બન યુક્ત એસિડ જેને કઈ ઓક્ઝાલોએસિટિક એસિડ એટલા માટે એને કીધું આપણે C4 ચક્ર તો આમ C3 ચક્ર અને C4 ચક્ર જે છે અલગ અલગ રીતે વનસ્પતિમાં જોઈ શકાય છે પણ અગત્યનું શું છે મિત્રો કઈ પહેલા જે છે એ આશ્ચર્ય હતું કે શું કેલ્વિન ચક્ર બધી જ વનસ્પતિ છે એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આવી જશે કે અલગ અલગ હશે તો હવે ખ્યાલ આવે છે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં એટલે કે જ્યાં ઊંચું તાપમાન જોવા મળે છે એવા વિસ્તારમાં C4 પ્રકારની વનસ્પતિ પણ જોવા મળે છે કે જેની અંદર આ પ્રકારે C4 ચક્ર ચાલે અને એની મદદથી કેલ્વિન ચક્ર ચાલે અને શર્કરાનું નિર્માણ થાય ત્યારે જઈને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ મળીએ નેક્સ્ટ સેશનમાં આ જ ચેપ્ટરના વળી પાછા એક નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો